તો 3 રાજ્યોના પરિણામમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે આ ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઢોલ વગાડી, ફટાકડા ફોડી, ગરબા રમીને ઉજવણી કરવામાં આવી છે। ભાજપે 3 રાજ્યોમાં ભવ્ય જીત હાંસલ કરી તેની આ ઉજવણી ખાનપુર ખાતે કરવામાં આવી। પદાધિકારીઓ અને ધારાસભ્યો અહીં ઉપસ્થિત રહ્યા। આ ઉજવણીમાં તે તમામ હાજર રહી સૌ કોઈએ મીઠાઈ ખવડાવી આ ઉજવણી કરી હતી। ઉજવણીમાં કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ પણ જોવા મળ્યો। પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। ભાજપની ભવ્ય જીતની ઉજવણી દેશભરમાં દેખાઈ રહી છે। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભકામનાઓ આપી અને ગરબા રમીને ગુજરાતીઓએ જીતના જશ્નની ઉજવણી કરી છે। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો કરિશ્મો કામ કરી ગયો છે। આસામમાં બધાએ જોયું છે કે આસામમાં જે પરિસ્થિતિ હતી એ ત્યાંના મુખ્યમંત્રીએ સુધારી છે અને એવી જ રીતે બંગાળને બાંગ્લાદેશ બનતું બચાવવા માટે લોકોએ વન સાઇડેડ વોટિંગ કર્યું। આ એક ચેલેન્જની વાત હતી અને દેશના બધા જ કાર્યકર્તાઓની મનની લાગણી હતી કે કોઈ પણ હિસાબે પશ્ચિમ બંગાળ જીતવું જોઈએ અને મારા નાના માણસો અહીંયાથી વિમાનમાં વોટિંગ કરવા ગયા છે, જેનો 40,000 પગાર હોય એવો માણસ દેશ બચાવવાનો છે એવું માનીને વિમાનમાં વોટિંગ કરવા ગયો છે। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના હતા। અમે 1951થી એક પ્રણ લઈને ચાલ્યા હતા કે કાશ્મીરને મુક્ત કરાવવું એ શ્યામા પ્રસાદ મુખર્જીએ કરાવ્યું। આજે એમનું બીજું સ્વપ્ન બંગાળને મુક્ત કરવાનું છે। સાથે સાથે હું કહેવા માંગુ છું કે 2 બોર્ડર સ્ટેટ જે આસામ અને બંગાળ જે દેશની સુરક્ષા માટે જરૂર છે ને જ્યારે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે આ જીત ખૂબ મહત્વની ધરાવે છે। ભારતીય જનતા પાર્ટીના 18 કરોડ કાર્યકર્તાઓ દેશભરનો આ દિવસની રાહ જોતા હતા। અમારા અસંખ્ય કાર્યકર્તાઓના સંઘર્ષ અને બલિદાનના ભોગે આજે આ તાનાશાહી સરકારને સમાપ્ત કરવાનું કામ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે કર્યું છે। બંગાળની જનતાએ આજે વિકાસની રાજનીતિનો સ્વીકાર કર્યો છે।